નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું MWP એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં। આજે આપણે જોવાના છીએ ચેપ્ટર નંબર 5 ની અંદર વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ। તો વિદ્યાર્થી મિત્રો, જો તમે પ્રથમ વખત વિડિયો જોઈ રહ્યા હો તો ઝડપથી વિડિયોને લાઈક બટન ઉપર પ્રેસ કરી દો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો। તેમજ ચેનલની લિંક છે અથવા વિડિયોની લિંક છે તમારા ફ્રેન્ડ સર્કલમાં તમારી સાથે ભણતા હોય તે અભ્યાસ કરતા હોય વિદ્યાર્થીઓના ગ્રુપ મિત્ર મંડળની અંદર ગ્રુપમાં અવશ્ય શેર કરો, જેથી દરેક વિડિયો લેક્ચર છે તેમને પણ મળતા રહે। તો આજે આપણે ચેપ્ટર નંબર 5 ની અંદર પ્રશ્ન નંબર 1 આપણે જોવાના છે વિકલ્પ। સુરક્ષિત ક્ષેત્રમાં કોનો સમાવેશ થાય છે? બરોબર, અભયારણ્ય પણ આવશે, રાષ્ટ્રીય ઉદ્યાન પણ આવશે અને જૈવ આરક્ષિત વિસ્તાર, એટલે કે આપેલા તમામ તમારો જવાબ બને। એના પછી ગુજરાતમાં ખાલજીયા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે, બરોબર, કયું છે? તો કે ગીર। નીચેનામાંથી કઈ જોડ ખોટી છે? બરોબર, તો સુલતાનાપુર રાષ્ટ્રીય ઉદ્યાન ઉત્તર પ્રદેશમાં તે વિધાન ખોટું છે। એના પછી ભાવનગર પાસે વેળાવદર કયા પ્રાણીનું રાષ્ટ્રીય ઉદ્યાન છે? બરોબર, તેમાં આવશે કાળિયાર। નીચેનામાંથી કયું પક્ષી અભયારણ્ય છે? તેમાં આવશે નળ સરોવર। દચીગામ રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે? તો જમ્મુ કાશ્મીરની અંદર। એના પછી ખાલી જગ્યા જૈવાવરણ આરક્ષિત વિસ્તારમાં સાતપુડા નામના એક રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે, તો પંચમઢી છે। પંચમઢી જૈવાવરણ આરક્ષિત ક્ષેત્રની સ્થાનિક વનસ્પતિઓ જણાવો, તો એમાં સાલ આવશે, જંગલી આંબો આવે છે, આ બંનેનો સમાવેશ થાય, સાલ અને જંગલી આંબો, એટલે તમારો ડી ઓપ્શન તમારો જવાબ થશે। એક જ જાતિના સભ્યો ખાલજીયા લક્ષણો ધરાવે છે, તો સમાન લક્ષણો ધરાવે છે। સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાનમાં ખાલજીયા પણ આવેલી હોય છે, બરોબર, એમાં કયા કયા? તો કે ખડકોની ગુફાઓ પણ આવેલા છે। ખાલી જગ્યા અન્ય જાતિઓનો અલગ અલગ રેડ ડેટા બોક્સ હોય છે, બરાબર, કયા? તો વનસ્પતિ અને પ્રાણીઓ, બરોબર, આ જવાબ થશે। 1 ટન કાગળ પ્રાપ્ત કરવા માટે આપણે પૂર્ણ વિકસિત કેટલા વૃક્ષો કાપવા જોઈએ? 17 વૃક્ષોને કાપવામાં આવે છે, એટલે આપણે કાગળનો બચાવ કરવો જોઈએ વિદ્યાર્થીઓ। ચલો નેક્સ્ટ આપણે જોવાના છે ખાલી જગ્યા છે, બરોબર, તો ખાલી જગ્યાની અંદર નંબર 2 માં ખાલી જગ્યા તેમજ ખાલી જગ્યા કુદરતી વન નાબૂદીના કારણે છે, તો કુદરતી આગ અને દુષ્કાળ। બીજું, ખાલી જગ્યા એ સજીવોની વસ્તીનો એક સમૂહ છે જે એકબીજા સાથે આંતર પ્રજનન કરવા માટે સક્ષમ હોય છે, કે જાતિ। કોઈ પણ ક્ષેત્રનો જૈવ આરક્ષિત વિસ્તાર તે ક્ષેત્રની જૈવ વિવિધતા તેમજ સંસ્કૃતિને જાળવી રાખવામાં સહાયક હોય છે। એના પછી ચોથું છે સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન ભારતનું પ્રથમ આરક્ષિત જંગલ છે। પંચમઢી જૈવાવરણ સુરક્ષિત વિસ્તારમાં 55 જેટલી ગુફાઓની ઓળખ થઈ ચૂકી છે। સરકારે વાઘના સંરક્ષણ માટે પ્રોજેક્ટ ટાઈગર અમલમાં મૂકેલો છે। પ્રવાસી પક્ષીઓ દૂર વિસ્તારમાંથી વાતાવરણીય પરિવર્તનના કારણે ઉડીને આવે છે। ચલો એના પછી ખરા ખોટા આપણે જોવાના છે પ્રશ્ન નંબર 3। તમે ખરા ખોટાના તમે જવાબ પણ અમને કોમેન્ટ બોક્સમાં તમે જણાવી શકો છો। ચલો હવે જોઈએ, પેલું બાર્કિંગ ડિયર પંચમઢી વિસ્તારની પ્રાણી સૃષ્ટિમાં જોવા મળે છે, તો જવાબ છે સાચું। સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાનમાં ઉચ્ચ પ્રકારના શાક જોવા મળે, તો આ વિધાન પણ સાચું છે। સાતપુડા આરક્ષિત ક્ષેત્રમાં વાઘોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, આ વિધાન પણ સાચું છે। ડાયનોસર લાખો વર્ષ પૂર્વે લુપ્ત થઈ ગયા, બરોબર, આ વિધાન પણ સાચું છે। કાગળને 10 થી 12 વખત રિસાયકલ કરી શકાય છે, એક વિધાન છે ખોટું। પુનઃ વનીકરણમાં રોપવામાં આવેલા વૃક્ષ સામાન્ય એ જ જાતિ હોય છે જે જંગલમાં જોવા મળતી નથી, આ વિધાન પણ ખોટું છે। નેક્સ્ટ હવે જોડકા છે, તમારે જવાબની અંદર એટલે કોમેન્ટમાં તમારે પહેલામાં A, બીજામાં B એવી રીતે તમે જવાબ પણ અમને જણાવી શકો છો। એમાં અભયારણ્યની અંદર શું આવશે? તો કે પ્રાણીઓ તેમાં નિવાસ કોઈ પણ પ્રકારનો ખલેલથી સુરક્ષિત, એટલે B ઓપ્શન છે। રાષ્ટ્રીય ઉદ્યાન તેમાં વન્ય પ્રાણીઓ માટે શું હોય છે? આરક્ષિત ક્ષેત્ર હોય છે। પ્રાણી સંગ્રહાલય તેમાં આવશે પ્રાણીઓના રક્ષણ અને પોષણ મળે। જૈવાવરણ તો પૃથ્વી પર સજીવોની હાજરી સૂચવતો આખો વિસ્તાર। ચલો હવે 1-2 વાક્યમાં આપણે ઉત્તર લખવાના છે। એની અંદર આપણે પેલું છે વન નાબૂદી એટલે શું? કે વનનો નાશ કરીને પ્રાપ્ત જમીનનો અન્ય કાર્યો માટે આપણે ઉપયોગ કરવામાં આવે છે, તેને વન નાબૂદી કહેવાય, બરોબર। બીજો છે જીવાવરણ એટલે શું? જીવાવરણ એટલે પૃથ્વીનો એવો ભાગ કે જેમાં સજીવો વસવાટ કરે છે અથવા જે જીવનને આધાર આપવામાં કામ કરે છે, બરોબર, તેને આપણે જીવાવરણ કહેવામાં આવે છે।
ચલો નેક્સ્ટ છે આપણે જૈવ વિવિધતા એટલે શું? જૈવ વિવિધતાની અંદર આપણે વ્યાખ્યા લખી તો જૈવ વિવિધતા એટલે કે કોઈ પણ ક્ષેત્રમાં જોવા મળતી બધી વનસ્પતિઓ, પ્રાણીઓ અને સૂક્ષ્મ જીવોની વિભિન્ન પ્રજાતિઓનો સમૂહ એટલે જૈવ વિવિધતા. એના પછી જીવાવરણ આરક્ષિત વિસ્તારમાં કઈ પ્રક્રિયાઓ પર પ્રતિબંધ હોય છે? જીવાવરણ આરક્ષિત વિસ્તારમાં ખેતી, ચરાઈ, વૃક્ષોની કાપણી, પ્રાણીઓના શિકાર આ દરેક પ્રવૃત્તિ ઉપર આપણે પ્રતિબંધ હોય છે. રાષ્ટ્રીય ઉદ્યાન એટલે શું? રાષ્ટ્રીય ઉદ્યાન એ વન્ય પ્રાણીઓ માટે આરક્ષિત ક્ષેત્ર છે જ્યાં તે સ્વતંત્ર રૂપે નિવાસ તેમજ પ્રાકૃતિક સંસાધનનો ઉપયોગ કરી શકે છે. અભયારણ્ય એટલે શું? તો અભયારણ્ય એટલે એવો વિસ્તાર કે જ્યાં પ્રાણીઓ તેમજ તેના નિવાસ કોઈ પણ પ્રકારની ખલેલથી સુરક્ષિત હોય છે પ્રાણીઓ. જૈવ આરક્ષિત વિસ્તાર એટલે શું? જૈવ આરક્ષિત વિસ્તાર એટલે કે વન્ય જીવો, વનસ્પતિઓ તેમજ પ્રાણીઓ અને તે વિસ્તારના આદિવાસીઓ નો પ્રારંભિક રીતે જીવનનો પર્યાપ્ત હેતુ માટે વિશાળ સુરક્ષિત વિસ્તારને આપણે જૈવ આરક્ષિત વિસ્તાર કહેવાય છે. ગુજરાતમાં આવેલા અભયારણ્ય કયા છે? તો કે ગીર અભયારણ્ય છે, બરોબર. પછી છે વેળાવદર, નળ સરોવર છે, પક્ષી અભયારણ્ય, એના પછી છે જાંબુઘોડા અભયારણ્ય છે જે ખીજડીયામાં આવે છે, ખીજડીયા અભયારણ્ય છે, બરોબર. ઘુડખર અભયારણ્ય છે, તેમજ આ બધા અભયારણ્યો ગુજરાતના છે. સ્થાનિક જાતિ એટલે શું? વનસ્પતિઓ અને પ્રાણીઓની એવી જાતિ કે કોઈ કે જે ક્ષેત્રમાં વિશિષ્ટ રૂપે જોવા મળે છે તેને આપણે શું કહેવામાં છે? સ્થાનિક જાતિ કહેવાય. પંચમઢી જીવાવરણ આરક્ષિત ક્ષેત્રમાં સ્થાનિક પ્રાણીઓના નામ લખો. તો કે બાયસન એટલે કે જંગલી બળદ, ભારતીય વિશાળ ખિસકોલી, ઉડતી ખિસકોલી, જીવાવરણ આરક્ષિતના સ્થાનિક બધા પ્રાણીઓ છે આ બધા. એના પછી લુપ્ત થતા જંગલી પ્રાણી કે અભયારણ્યમાં સુરક્ષિત છે તેના નામ જણાવો, બરોબર. એમાં આવશે કાળું હરણ, હાથી, સોનેરી બિલાડી છે, ગુલાબી શીર્ષ વાળો બતક છે, ઘડિયાળ, કાદવમાં રહેતો મગર છે, અજગર છે, ગેંડો આ બધા સુરક્ષિત છે બધા. એના પછી ભારતીય અભયારણ્યમાં કેવા વિસ્તારોનો સમાવેશ થાય છે? ભારતીય અભયારણ્યમાં સપાટ જંગલો, પહાડી જંગલો તથા મોટા નદીઓના મુક્ત ત્રિકોણ પ્રદેશોનો, જાળીવાળી જમીન તથા ઝાડીઓ વગેરેનો સમાવેશ થાય છે. હવે નેક્સ્ટ આપણે જોઈએ આગળ શા માટે સંરક્ષિત જંગલો વન્ય પ્રાણી માટે સુરક્ષિત નથી? સંરક્ષિત જંગલો પણ વન્ય પ્રાણીઓ માટે સુરક્ષિત નથી કારણ કે તેની આસપાસના ક્ષેત્રમાં વસવાટ કરતા લોકોને તેનો અતિ ઉપયોગ કરીને તેને હાનિ પહોંચાડે છે. પ્રોજેક્ટ ટાઈગરનો ઉદ્દેશ શું છે? તો પ્રોજેક્ટ ટાઈગરના ઉદ્દેશ આપણને દેશમાં વાઘનું આપણે જતન, બરોબર, અહીં જતન આવશે, અને વાઘની વસ્તીનું જાળવણી કરવાનો છે. એના પછી આવશે નાશપ્રાય જાતિ એટલે શું? એવી પ્રાણીઓ કે જે ની સંખ્યા એક નિર્ધારિત સીમાથી ઓછી થઈ જાય છે અને તે લુપ્ત થઈ શકે તેવી હોય છે તેવા પ્રાણીઓને આપણે નાશપ્રાય જાતિ કહેવાય છે. રેડ ડેટા બુક કોને કહેવાય? 16મો પ્રશ્ન. રેડ ડેટા બુક એક એવું પુસ્તક છે જેમાં બધી નાશપ્રાય જાતિઓનો રેકોર્ડ રાખવામાં આવે છે. વનસ્પતિ અને પ્રાણીઓ અને અન્ય જાતિઓ માટે અલગ અલગ રેડ ડેટા બોક્સ હોય છે. એના પછી જે પુનઃ વનીકરણનો ઉદ્દેશ જણાવો. પુનઃ વનીકરણનો ઉદ્દેશ કાપવામાં આવેલા વૃક્ષોની ઘટ પૂરી કરવા, નવા વૃક્ષોની રોપણી કરી અને જંગલનો વિસ્તાર વધારવા માટે થાય છે. વન સંરક્ષણ અધિનિયમનો હેતુ જણાવો. વન સંરક્ષણ અધિનિયમનો મુખ્ય હેતુ પ્રાકૃતિક વનોની જાળવણી અને સંરક્ષણ કરવાનો છે તેમજ એવો ઉપાય કરવાનો છે કે જેનાથી જંગલોમાં અને તેની આસપાસ રહેવાવાળા લોકોની આધારભૂત જરૂરિયાતોની પૂર્તતા થઈ શકે છે. વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ વચ્ચે આપણે તફાવત લખવાનો, જેમાં વનસ્પતિ સૃષ્ટિમાં પહેલું પૃથ્વી પરની હરિયાળી વનસ્પતિ સૃષ્ટિનું બરોબર કારણ છે. પ્રાણી સૃષ્ટિમાં મોટા ભાગે પ્રાણીઓ ખોરાક માટે વનસ્પતિ ઉપર સીધા આધાર રાખે છે. એના પછી છે વનસ્પતિ સૃષ્ટિમાં બીજો પોઈન્ટ, જે તે વિસ્તારની વનસ્પતિ તે વિસ્તારની વનસ્પતિ સૃષ્ટિ કહેવાય, જેમાં શાક, સાલ, આંબો, જાંબુ આ બધી વનસ્પતિ સૃષ્ટિના ઉદાહરણ છે. એવી રીતે પ્રાણી સૃષ્ટિમાં જે તે વિસ્તારના પ્રાણીઓને તે વિસ્તારની શું કહેવામાં છે? પ્રાણી સૃષ્ટિ કહેવાય, જેમાં ચિંકારા, ચિત્તલ, નીલગાય, દીપડો આ બધા પ્રાણીઓ છે. એના પછીનું આપણને આપ્યું છે વન્ય પ્રાણી અભયારણ્ય અને જીવાવરણ આરક્ષિત વિસ્તાર. તો વન્ય પ્રાણીઓ ને તેમના કુદરતી નિવાસમાં સુરક્ષિત અને સંરક્ષિત રાખવા માટેના વિસ્તારને વન્ય પ્રાણી અભયારણ્ય કહેવાય, બરોબર. તેમાં
પ્રાણીઓને પકડવા અને શિકાર કરવા ઉપર પ્રતિબંધ હોય। જીવાવરણ આરક્ષિત વિસ્તાર એટલે શું? તો કે જે ક્ષેત્રની જૈવ વિવિધતા અને સંસ્કૃતિને જાળવી રાખવામાં સહાયક વિસ્તારને આપણે શું કહેવામાં આવે છે? જીવાવરણ આરક્ષિત વિસ્તાર કહેવાય। તેમાં ઘણા અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનો પણ એની અંદર સમાવેશ થાય છે। ચલો હવે પ્રાણી સંગ્રહાલય અને વન્ય અભયારણ્ય વચ્ચેનો તફાવત શું છે? પ્રાણી સંગ્રહાલય કે તેમાં પ્રાણીઓને બંધ નિવાસ સ્થાનમાં રાખવામાં આવે છે અને તેમાં કુદરતી વસવાટની સમકક્ષ કૃત્રિમ વસવાટ પૂરા પાડવામાં આવે છે એમ આપણે જોઈએ છીએ। તેમાં પ્રાણીઓના રક્ષણ માટે, ખોરાક માટે, આરોગ્ય વગેરેની કાળજી રાખવામાં આવે છે। જ્યારે વન્ય પ્રાણી અભયારણ્યમાં તેમાં પ્રાણીઓની જે આંશિકતા હોય છે, બરાબર, જે બધી કેવી હોય છે? છૂટા હોય છે। તેમાં તે લોકો એટલે કે તેવા પ્રાણીઓ કુદરતી વસવાટ હોય છે તેઓ માટે તેમાં મુખ્યત્વે રક્ષણનો ઉદ્દેશ હોવાથી પ્રાણીઓને નુકસાન થાય તેવી બધી પ્રવૃત્તિ ઉપર શું હોય છે? પ્રતિબંધ હોય છે। શિકાર કરવા ઉપર, પકડવા ઉપર, આ બધી। એના પછી નાશપ્રાય જાતિ અને લુપ્ત જાતિ। તો નાશપ્રાય એટલે કે નિર્ધારિત સંખ્યાથી ઓછી સંખ્યા ધરાવતી જાતિને આપણે નાશપ્રાય જાતિ કહેવાય। બીજો પોઈન્ટ, સંરક્ષણનો ઉપાયો જેવા કે અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાનો, આરક્ષિત વિસ્તારો, આ બધી યોજનાઓને આધારે તેને બચાવી શકાય છે। નાશપ્રાય જાતિમાં કઈ આવશે? વાઘ, સિંહ, બરાબર, હાથી, જંગલી ભેંસ, આ બધા એમાં આવશે। લુપ્ત જાતિ કે પૃથ્વી ઉપર અસ્તિત્વ ગુમાવેલી હોય તે જાતિઓને આપણે શું કહેવામાં આવે છે? લુપ્ત જાતિ કહેવાય છે। લુપ્ત જાતિમાં પુનઃ જીવિત કરી શકાતી નથી, જેમાં ડાયનોસોર એ લુપ્ત જાતિનું ઉદાહરણ છે। વિદ્યાર્થી મિત્રો, આ તો આપણે ચેપ્ટર નંબર નું સોલ્યુશન। હવે આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આના પછીનું એટલે કે 6થા નંબરનું ચેપ્ટર સોલ્યુશન આપણે કરવાના છે। તેના માટે YouTube ચેનલ તમે ઝડપથી સબસ્ક્રાઇબ કરો જેથી તમને વિડિયો લેક્ચર મળતા રહે। થેન્ક યુ, આભાર।